દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતોને ટેકાના ભાવે કાયદા ન બને તેવી માંગ કરાઈ હતી અને માટેથી ખેડૂતોનું 13 મહિનાથી આંદોલન ચાલતું હતું, જે આંદોલનની માંગણી સ્વીકારવાના બદલે આંદોલન તોડી પાડવા માટે બુલડોઝર ચલાવી તંબુઓ તોડી પાડવામાં આવ્યા હતા તેમ પ્રતિક્રિયા સામે આવી છે। દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતોને ટેકાના ભાવનો કાયદો બને તેવી માંગ માટેથી ખેડૂતોનું 13 મહિનાથી આંદોલન ચાલતું હતું, જે આંદોલનની માંગણી સ્વીકારવાના બદલે આંદોલન તોડી પાડવા માટે બુલડોઝર ચલાવી તંબુઓ તોડી પાડવામાં આવ્યા અને 200 જેટલા ખેડૂતોને આગેવાનીઓની ધરપકડ બાબતે સંયુક્ત કિસાન મોરચા ગુજરાતના સહ કન્વીનર ડાયાભાઈ ગજેરાએ પ્રતિક્રિયા આપી હતી। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત સંયુક્ત કિસાન મોરચાનો સહ કન્વીનર છું। ગત રાત્રિએ દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતોને ટેકાના ભાવનો કાયદો બને એવી માંગ માટે 13 મહિનાથી આ આંદોલન ચાલતું હતું। આ આંદોલનની માંગણીઓ સ્વીકારવાને બદલે એ ખેડૂત આંદોલનને તોડી પાડવા માટે બુલડોઝરો ચલાવીને તેમના તંબુઓ તોડી પાડવામાં આવ્યા અને 200 જેટલા ખેડૂત આગેવાનોની ધરપકડો કરવામાં આવી। ત્યારે ખેડૂતોની જે મુખ્ય માંગ છે એ ભાવનો છે અને ખેડૂતોને જો યોગ્ય ભાવ ન મળે તો ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ જાય, એમાં મળતી રોજગારીઓ પણ ખતમ થઈ જાય। આજે જે રીતે બજારની અંદર ખેત પેદાશોની જણસીના ભાવો જે રીતે નીચામાં નીચા જઈ રહ્યા છે અને ખેડૂતો કાળો પોકાર પાડી રહ્યા છે કે ખેડૂતોને ભાવ મળવા જોઈએ, એવા સમયનું જે આ આંદોલન તોડવાની કોશિશ કરી છે, જેને અમે સંયુક્ત કિસાન મોરચા દ્વારા વખોડીએ છીએ અને સરકારે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવનો કાયદો ગેરંટી કાયદો બનાવવો જોઈએ એ માંગ અમે આજે પણ ચાલુ રાખી છે અને એ માંગણી માટે આવનારા સમયમાં ખેડૂતો આંદોલન કરવાના છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।